सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। चर्चा ये चाली रही है कि ब्रह्मनु ज्ञान पण विधेय है, अर्थात शास्त्र ब्रह्म ज्ञान विधान करे છે કે બ્રહ્મનું જ્ઞાન મેળવવું જોઈએ, બ્રહ્મને આ પ્રકારે જાણવું જોઈએ। કારણ કે શાસ્ત્રમાં મુખ્યત્વે કર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને કર્મ તો પુરુષ તંત્ર છે। માટે પુરુષને આદેશ આપવો જોઈએ કે આ પ્રકારે કર્મ કરો, આ પ્રકારે ન કર્મ કરો। ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે જ્ઞાન તો વસ્તુતંત્ર છે, અર્થાત વસ્તુ પર આધારિત છે। કશી વસ્તુનું જ્ઞાન થાય, જેમ કે આ પુષ્પનું, તો કયા પ્રકારનું જ્ઞાન મારા મનમાં ઉપજશે એનો નિર્ણય આ વસ્તુ કરતી હોય છે, મારું મન નહીં। તેથી જ્ઞાન માટે તમે આદેશ ના આપી શકો કે આ વસ્તુને અમુક રીતે જાણો। આ વસ્તુ જ નિર્ણય કરશે કયા પ્રકારની વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થશે। यथा च पुरुषो वाव गौतमाग्नि योषा वाव गौतमाग्नि। हे गौतम, जब पुरुष है नव अग्नि दृष्टि करो, स्त्री से नव अग्नि दृष्टि करो। इत्यत्र योषित पुरुषयोः अग्निबुद्धि मानसी भवति। समक्ष है ये तो पुरुष है, एक स्त्री है, एना अग्नि दृष्टि करવાનું કહેવામાં આવે છે કે સ્ત્રી અગ્નિ દર્શન કરો, જાણે या पुरुष अग्नि ने दर्शन करो। तो ये अग्नि की वृत्ति तो मानसिक वृत्ति से, क्योंकि वस्तु में उत्पन्न थयेली नहीं, तो अपना संकल्प में उत्पन्न थयेली है। केवल चोदनाजन्यत्वात्। तो ये वृत्ति जेवी रीते मात्र चोदना एटले के आदेश। तो शास्त्र कहे छे कि तमे आ पुरुष छे एने अग्नि रूपे जुओ। पुरुष में अग्नि ध्यान करो, स्त्री में अग्नि ध्यान करो। आ ध्यान करवू ए ध्यान करना पर आधारित है। कई ध्यान करवे पर एना पर आधारित है। माटे आ बधुं पुरुष तंत्र है, अर्थात जे ध्यान करवा मांगे छे एना आधारित है। आना पर तमे अग्निનું આવાહન, અગ્નિની દ્રષ્ટિ કરો,
સ્ત્રી અગ્નિની દ્રષ્ટિ કરો એ તો કેવલ પુરુષ તંત્ર એ પુરુષ નક્કી કરવાનું છે એ દ્રષ્ટિ કેવી રીતે કરવી. યા તો પ્રસિદ્ધ હે અગ્નિબુદ્ધિ નસા ચોદના તંત્ર, પણ જે આપણું રોજબરોજનો અગ્નિ છે એમાં જ અગ્નિબુદ્ધિ જન્મે છે એ કોઈના આદેશ નથી જન્મતી. ના એ પુરુષ તંત્ર પુરુષ પણ નક્કી ના કરે મારી સામે અગ્નિ છે તો મારામાં અગ્નિબુદ્ધિ જન્મવાની છે. તેથી કોઈએ મને કહેવાની જરૂર નથી કે આ અગ્નિ તરીકે જીવો કે અગ્નિ છે જ, અને મને પણ સ્વતંત્રતા નથી કે અગ્નિ સિવાય બીજી કશી રીતે જોવું. પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર એવયથી, પ્રત્યક્ષ વિષય અગ્નિ છે એના વડે નક્કી થાય છે કે મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે. વસ્તુતંત્ર એથી જ્ઞાનમેવ એતદ, આમ જ્ઞાન વસ્તુતંત્રમ કર્મ પુરુષતંત્રમ, મારા મનમાં જે જ્ઞાન જન્મશે વૃત્તિ જન્મશે એ પુરુષ એ વસ્તુ અર્થાત એ વિષય જ નક્કી કરવામાં આવે છે. માટે એમ ના કહેવાય કે તમે આને ઘડા તરીકે જુઓ એવી ન ચોદના તંત્રમ, મારા મનમાં આ પદાર્થ જોઈને જે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થશે એ કોઈ આદેશથી નક્કી ના થાય, એ તો આ પદાર્થ નક્કી કરે. પ્રત્યક્ષ વિષય વસ્તુતંત્ર એવ ઇતિ જ્ઞાનમેવ એતદ ભવેદ ન ક્રિયા. તો અગ્નિ વગેરે જે પ્રત્યક્ષ વિષય છે તો એને કારણે જે વૃત્તિ જન્મે એ જ્ઞાન છે. એ કોઈ કહે કે તમે અનાર્થ જુઓ એટલા માટે નહીં, પરંતુ એ વસ્તુ એટલે અગ્નિ મારામાં એ અગ્નિ વૃત્તિ જન્માવે છે. એવમ સર્વ પ્રમાણ વિષય વસ્તુ શું વેદિતવ્યમ, આ પ્રકારે બધા પ્રમાણ પ્રત્યક્ષ હોય, અનુમાન હોય, ઉપમાન હોય, એ બધા પ્રમાણના વિષયમાં જાણવું જોઈએ કે એ બધું જ જ્ઞાન છે, એ વસ્તુતંત્ર છે અને પુરુષ એમાં નિમિત્ત રૂપ છે. તત્ર એવમ સતી યથાભૂત બ્રહ્માત્મ વિષય વિજ્ઞાન ન ચોદના તંત્રમ, તેથી યથાભૂત બ્રહ્માત્મ વિષય, બ્રહ્મનું જે વાસ્તવિક સ્વરૂપ છે કે આત્મા છે, તો બ્રહ્મના જ્યારે અનુભવ થાય ત્યારે આપણા કયા પ્રકારની વૃત્તિ જન્માય, બ્રહ્મના આકારની વૃત્તિ જન્માવે. કારણ કે એ જે તત્વ છે યથાભૂત તત્વ છે બ્રહ્મ આત્મ વિષય, બ્રહ્મ છે આત્મ વિષય છે, અને તેથી જ્યારે જ્યારે એનો અનુભવ થાય ત્યારે એ બ્રહ્માકાર વૃત્તિ જ જન્મે. કોઈ એમ ના કહી શકે કે અંદર આત્માકાર બીજા આકારની વૃત્તિ જન્માવો, જ્યાં જે વિષય છે એ પ્રકારે વૃત્તિ જન્મે. તદ વિષય લિંગાદય શ્રૂયમાણા અપી અનિયોજ્ય વિષયત્વાત કુંઠી ભવંતી. આત્માવાર દ્રષ્ટવ્ય, લિંગ લોટ તત્વ્ય વગેરે પ્રત્યયો છે આદેશ આપનારા છે. આત્મા વગેરે દ્રષ્ટવ્ય, એ મૈત્રી આત્મા દર્શન કરવા જોઈએ. એટલે કે શ્રૂયમાણા આપે શાસ્ત્રમાં આત્તવ્ય પ્રત્યય છે, આત્માના દર્શન કરવા જોઈએ એવું શાસ્ત્ર કહે છે. તો પણ એ વિધિ યોગ્ય નથી, અર્થાત તમારે દર્શન કરવા જોઈએ અને આ દર્શન કરો. હું કરી શકતું એમ નથી. આજે ઘડો હોય ત્યાં એમ કહે કે તમે વસ્ત્રના દર્શન કરો, તો ભલે એ પ્રકારની આદેશ હોય તો પણ કંઈક વસ્ત્ર છે નહીં, આ પદાર્થને તમે વસ્ત્ર રૂપે જુઓ. એ પ્રકારે જ્યારે આપણને આદેશ આપવામાં આવે ત્યારે જોવાનો વિષય છે વસ્ત્ર નથી, ઘડો છે, અને તેથી એને વસ્ત્ર રૂપે જોઈ શકાય નહીં. અયોગ્ય વિષયત્વાત, એટલે આ કિસ્સામાં વસ્ત્ર અયોગ્ય, જેનું નિયોગ ના કરી શકાય, ઘડો છે. કોઈ કહે કે ભાઈ આને વસ્ત્ર તરીકે જુઓ, તો આપણે એ જે વિધિ કરી આદેશ કર્યો કુંઠી ભવંતી,
વિચારી કુંઠિત થઈ જાય છે. ઉપલાદિશુ પ્રયુક્ત ક્ષુરતૈક્ષ્ણ્યાદિવત. તમે કશું પ્રયુક્ત કરો તો પણ શું, જેવી રીતે તમારો છરો છે એને પ્રયુક્ત કરો કશું કાપવા માટે. કાળ મીંડ પથ્થર હોય તો તમે એનો પ્રયોગ કરો તો પણ એનું કંઈ પરિણામ ન આવે. અંતે રીતે જે વસ્તુ આદેશનો વિષય નથી એના વિશે આદેશ કરો તો કોઈ પરિણામ ઉપજાવતો નથી. અહેય અનુપાદેય વસ્તુ વિષયત્વાત. તમે જે હે વસ્તુ હોય, ઉપાદેય વસ્તુ હોય, છોડી શકાય વસ્તુ હોય, પકડી શકાય વસ્તુ હોય, એને કે છોડો પકડો એ પ્રકારે આદેશ આપી શકો. પણ જેવું ના હોય એના માટે આદેશનો ઉપયોગ નથી. કિમર્થાની તરી આત્માવાય દ્રષ્ટવ્ય શ્રોતવ્ય ઇત્યાદિ વિચ્છાની રચનાની. તો શાસ્ત્રમાં જ્યારે કહેવાય આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવા જોઈએ, શ્રોતવ્ય શ્રવણ કરવું જોઈએ, મંતવ્ય મનન કરવું જોઈએ, નિધ્યાસવ્ય નિધ્યાસન કરવું જોઈએ. આ પ્રકારે આ વિધિ જાણે કે વિધિ હોય એ પ્રકારના વાક્યો જે છે વિધિતુલ્ય વાક્ય છે. તે બધા વાક્યોનો આપણે શું અર્થઘટન કરવાનું, એટલે એ વાક્યોનો શબ્દ અર્થ ના કરી શકાય. કારણ કે જેના વિશે વિધિ કરવામાં આવે છે એ કોઈ ક્રિયા યોગ્ય નથી. આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. તો આ બધા આ જે વિધિ જેવા જણાય છે તો એવું શા માટે કહેવામાં આવતું હશે કે આત્માનું દર્શન કરવું જોઈએ? આત્માનું દર્શન કરવું એ કહેવાની જરૂર શું છે? જ્ઞાન થતાં આત્મનું દર્શન થાય. શ્રવણ છે, મનન છે, નિધ્યાસન છે, એ તો આપોઆપ જ થાય, તમારે કયા વગર થાય. સ્વાભાવિક પ્રવૃત્તિ વિશે વિમુખીકરણાર્થાની બ્રહ્મ. આત્માનું દર્શન કરવું જોઈએ એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે આપણું મન જે બીજે ભમતું હોય ત્યાંથી એને મુક્ત કરીને આત્મામાં કેન્દ્રિત કરવા માટે આ પ્રકારનું વાક્ય કહેવામાં આવે છે. આત્મા અમારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવો જોઈએ. આત્મા દર્શન વિષય છે માટે નહીં, પરંતુ આપણું મન બીજે ભ્રમણ કરતું હોય તો ત્યાંથી સંકેલ લઈને આત્મા પર કેન્દ્રિત કરવા માટે એવું કહેવામાં આવે આત્માવાર દ્રષ્ટવ્ય. સ્વાભાવિક પ્રવૃત્તિ વિશે વિમુખીકરણાર્થાની. મન સ્વાભાવિક રીતે જગતના વિષયો તરફ જાય, એમાં તેને વિમુખ બનાવીને આત્મ તરફ યોજવા માટે આ વાક્ય કહેવામાં આવ્યું. એટલે આત્મા દર્શન વિષય છે માટે નહીં, પણ આત્મા દર્શનને યોગ્ય છે અને બીજી વસ્તુના દર્શન છોડીને આત્મા દર્શન કરો. નહીં બહિર્મુખ યો હિ બહિર્મુખ પ્રવર્તતે પુરુષ ઇષ્ટમ મે ભૂયાદ અનિષ્ટમ મા ભૂદેતિ ન ચ તત્ર આત્યંતિકમ પુરુષાર્થમ લભતે. જે માણસ બહિર્મુખ પુરુષ હોય અને પ્રવૃત્તિ કરતો હોય ઇદમ મે ભૂયાદ, આ મને મળી જાય, અને ઇષ્ટમ મે ભૂયાદ, આનાથી મારું ઇષ્ટ થાવ, ઈચ્છીય નહીં થાવ, મારું અનિચ્છીય ન થાવ. આ પ્રકારે ઈચ્છા કરનારો કે મારું ઇષ્ટ થાવ, ઈચ્છનીય થાય, અનિચ્છનીય ન થાય. તો ન છે તથા આત્યંતિક, પણ એમ બધા કરવા છતાં પણ ટૂંકમાં પોતે ઇષ્ટ માને છે અને પ્રાપ્ત કરવા છતાં, પોતે અનિષ્ટ માને છે અને દૂર કરવા છતાં આત્યંતિક પુરુષાર્થ છે મોક્ષ એ સફળ થતો નથી. કારણ કે એ મોક્ષ છે એ પ્રવૃત્તિ કે નિવૃત્તિનો વિષય નથી. એટલા માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિ જનક વાક્યો મોક્ષને વિષય ના કરી શકે.
तम आत्यंतिक पुरुषार्थवांछनम स्वाभाविक कार्यकरण संघात प्रवृत्ति गोचरात विमुखीकृत्य प्रत्यगात्मस्रोततया सर्वात्म सर्वप्रवर्तयन्ति। એટલે કે એમ જ્યારે કહેવામાં આવે કે આત્માવાર દ્રષ્ટવ્ય હે, તો વ્યાકરણ દ્રષ્ટિએ તવ્ય પ્રત્યે વિધિ બતાવે છે, પણ આત્મા દર્શનની વિધિ મારે યોગ્ય નથી. આત્માનું દર્શન તો જેવું થવું જ નવું નક્કી આત્મા નક્કી કરે, દર્શન કરનાર નક્કી ના કરે. દર્શન પુરુષ તંત્ર નથી, દર્શન વસ્તુતંત્ર છે. એ વસ્તુતંત્ર આત્મા માટે કદાચ કોઈ એવો આદેશ કરે પણ ખરો કે આત્માને આ પ્રકારે જુઓ, તો થઈ ના શકે. તો એવું કહેતા કેમ હશે? તો એટલા જ માટે કે સ્વાભાવિક કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ ગોચરાત. સામાન્ય રીતે આપણું મન સ્વાભાવિક તો છે જ કે ભાઈ કાર્યકરણ સંઘાત પ્રવૃત્તિ વિષય ગોચરાત. કાર્યકરણ જે વિષયો હોય, કાર્ય એટલે કે દેહ અને કરણ એટલે સૂક્ષ્મ શરીર, કાર્યકરણ સંઘાત છે એની પ્રવૃત્તિ જે એમાંથી એને વિમુખ કરીને આત્મા વારે દ્રષ્ટવ્ય. તું જે એના આત્મામાં ચારે ફાંફા મારી રહ્યો છે ત્યાંથી તારી દ્રષ્ટિને સંકેલ લઈને આત્મામાં એકાગ્ર કર. એ માટે વાક્ય કહેવામાં આવતું. આત્મા દર્શનનો વિષય બની શકે એટલા માટે નહીં, આત્મા વારે દ્રષ્ટવ્ય. આત્મા દર્શનને યોગ્ય છે. આત્મા સિવાય અનેક વિષયોમાં તારી બુદ્ધિ જતી રહી છે, એ બધા દર્શન યોગ્ય નથી. આત્મા દર્શન યોગ્ય છે એવું એનો કહેવાનો હેતુ છે કે આત્મા દર્શન કરો, એને કરતાં આત્મા દર્શન કરવા યોગ્ય છે. તમે ચારે બાજુ બધા અનાત્મામાં રસ લો છો, આત્મા દર્શન કરવા યોગ્ય છે. આપણે 193 પાન પર છે, એ ચોથી પંક્તિમાં કહે છે તસ્ય આત્માન્વેષણાય પ્રવૃત્તસ્ય અહેયમ અનુપાદેયમ ચ આત્મતત્વમ ઉપદિશ્યતે ઇદમ સર્વમ યદયમાત્મા યત્ર તસ્ય સર્વમ આત્મૈવાભૂત તત્કેનકમ પશ્યેત કેનકમ વિજાનીયાત વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત અયમાત્મા બ્રહ્મ ઇત્યાદિભિઃ. એ પ્રકારે તસ્ય આત્માન્વેષણાય પ્રવૃત્તસ્ય કે આત્મા આવા દ્રષ્ટવ્ય, આત્મા દર્શન કરવા યોગ્ય છે, પણ એમાં તારી પ્રવૃત્તિ હોય એ યોગ્ય છે એવું જ્યારે એને કહેવામાં આવ્યું. જ્યારે આત્મદર્શન માટે અપ્રવૃત્ત થયો આપણે કહેવાથી, અહેયમ ઉપાદેયમ ચ આત્મતત્વમ ઉપદિશ્યતે. આત્મા દર્શન માટે હવે તો તૈયાર થયો છે, એના માટે અહેયમ અર્થાત ત્યાગ ન કરી શકાય, અનુપાદેમ સ્વીકાર ન કરી શકાય એવું આત્મતત્વનો ઉપદેશ કરે છે. એવું કયું તત્વ છે એનો ત્યાગ પણ ના કરી શકું કે સ્વીકારી ના શકું? હું મારો ત્યાગ ન કરી શકું, મારે કંઈક સ્વીકાર કરવા માટે મારાથી જુદી વસ્તુ આત્મા જુદો નથી, સ્વીકારનો વિષય નથી. આત્મા હું પોતે જ છું, મને ત્યાગનો પણ વિષય નથી. આત્મા અહેયમ અનુપાદેયમ છે આત્મતત્વ. આત્મા ત્યાગ કરવા યોગ્ય નથી, પ્રાપ્ત કરવા યોગ્ય નથી. એના માટે બીજા ઉદાહરણો કરે છે. ઇદમ સર્વમ યદયમ આત્મા
यत्र तस्य सर्वं आत्मैवाभूत् तत्केन कं पश्येत् कं विजानीयात् विज्ञातारमरे केन विजानीयात् अयमात्मा ब्रह्म इत्यादिभिः तस्य आत्मान्वेषणाय प्रवृत्तस्य જેના મનમાં આ પ્રકારની સમજ જાગૃત થઈ કે આત્માનું અન્વેષણ કરી આત્માનું અન્વેષણ કરવા માટે પ્રવૃત્ત થયો હોય अहेयम अनुपादेयम च आत्मतत्व उपदिश्यते तो आ प्रकारे आत्मतत्व ने ग्रहण करवा माटे समझवा माटे जाणवा माटे प्रवृत्त थयो छे एनो आत्मतत्वनो उपदेश करवामां आवे छे कि आत्मा हेयम अनुपादेयम ते आत्मा थई शके एम नथी एने उपाय ग्रहण पण करी शकाय एम नथी आत्मा तू जे छे सरस रीते कहेवामां आव्युं सामान्य रीते आपणो बधी वस्तु साथे संबंध त्याग के उपादान न होय छोड़ी दीए कि प्राप्त करिए एक एवं तत्व है छोड़ी ना शकाय प्राप्त न करी शकाय ये मारू स्वरूप है कहेवा माटे कि आत्मा अहेय उपादेय छे अहेय अनुपादेय એટલા માટે એ પ્રકારના આત્મતત્વનો ઉપદેશ કરવામાં આવે છે કેવી રીતે इदम सर्वम यदयमात्मा इदम सर्व जे छे ते आत्मा छे अत्र तस्य सर्वमात्मैवाभूत् तत्केन कं पश्येत् कं विजानीयात् આના માટે જ્યારે બધી ધારે સાચું દર્શન થયું જોઈને બધું આત્મા જ છે તો જોનારો પણ આત્મા જોવાનો વિષય પણ આત્મા જોવાનું ક્રિયા પણ આત્મા બધું જ આત્મા હોય પછી કેન કમ પશ્યેત કોણ કોને જુએ જોનાર પણ આત્મા છે જોવાનો છે પણ આત્મા છે જોવાની ક્રિયા પણ આત્મા છે તો પછી કોણ કયો કરતા કયા વિષયને વિષયીકરણ કરવા માટે પ્રવૃત્ત થાય केन विजानीयात् विज्ञातारमरे केन विजानीयात् हे मैत्रेयी जे विज्ञाता है ज्ञाता है एने केम जाणी शकाय अर्थात ज्ञाता ने अपनी सामान्य ज्ञान रीतो है एवं न जाणी शकाय कशाने जाणवुं हो तो पहला हूँ आ प्रकारे ज्ञाता ने ज्ञेयनुं अंतर से उत्पन्न करूँ फिर ज्यां ज्ञाता ए ज्ञेय ने जाने यहाँ आगे ज्ञाता ने ज्ञेय एक जैसे आत्मा ने किस्सा में इदम सर्वम यदयम आत्मा उपनिषद कैसे क्या जी सर्व से आत्मा जैसे यत्र तस्य आत्मैवाभूत् तेन केन कं पश्येत् हवे ज्यारे ज्ञानी दृष्टि बधुं आत्मा ज छे એટલે એનો અનાત્મા માટેનો ખ્યાલ હતો એને દૂર થઈ ગયો જોયું છે કે આ બધું જ વાસ્તવમાં આત્મા જ છે અસ્થિવાદી પ્રિય આ બધા રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે એ સિવાય કંઈ નથી यत्र तस्य सर्वम् आत्मैवाभूत् आ प्रकारे आ ज्ञानी दृष्टिमां બધું આત્મા જ બની ગયું એને અનાત્મા માનતો એ પણ આત્મા બની ગયો કારણ કે ઇદમ સર્વમ યદમ આત્મા આ સર્વ આત્મા છે એ જ આ સર્વ છે આ સર્વ આત્મા જ છે તો જેને માટે બધું આત્મા જ બની ગયું છે ઉપદેશના પરિણામે
તત્ સહ કેનકમ પશ્યેત. આ પ્રકારના ઉપદેશથી હવે જે દૃષ્ટિમાં બધું આત્મા જ છે, આત્મા કોણ છે એના વિશેનો ખ્યાલ જ્યારે જતો રહ્યો, એટલે ભૂલ ભરેલો ખ્યાલ જતો રહ્યો, સાચો ખ્યાલ આવે જોયું કે બધે આત્મા છે, આ બધી આત્માની લીલા છે. તેથી હું કોણાથી શેને જોઉં, હું કોણાથી શેને સાંભળું વગેરે તત્ કેનકમ પશ્યેત કેનકમ વિજાનીયાત. કોણ ક્યાં શેને જુએ, કોણ ક્યાં શેને જાણે. કારણ કે સામાન્ય જોવાની ક્રિયાની અંદર હું જોનાર હોઉં, દ્રષ્ટા હોઉં, વિષય છે એ દૃશ્ય હોય, અમારી વચ્ચે અંતર હોય, અને પછી એ અંતર જે છે એ જ્ઞાનથી દૂર થઈ જાય કે આ પુષ્પનો જ્ઞાતા છે. પણ જ્યારે આ જોનાર પણ જ્ઞાન આત્મા છે, આ વિષય પણ આત્મા છે, જોવાની ક્રિયા પણ આત્મા જ છે, એ તો આત્મા એવા ભૂત. જો આપણા આત્મા છે, હું છું, જોનાર પણ હું છું, દૃશ્ય પણ હું છું, તો એની ક્રિયા પણ હું છું. એવું જ્યારે જ્ઞાન થયું ત્યારે કોણ કોને જોઈએ, હવે તો જોનાર અને જોવાનું વિશે બધું એક જ થઈ ગયા, તો કોણ કોને જોઈએ. કેનકમ વિજાનીયાત. કોણ કોને જાણે. વિજ્ઞાતા અમારે કેન વિજાનીયાત. એ મૈત્રેયી જે જાણનાર છે એને કેમ જાણવો. જાણવા માટે અદ્વૈત ઊભું કરવું પડે. જાણનાર જાણ વિષય, જાણનાર વિષય અને બંને વિષયનો સંબંધ. વિષય પોતે કેવી રીતે જાણવાનો વિષય બની શકે. કેનકમ પશ્યેત કેનકમ વિજાનીયાત. વિજ્ઞાતા અમારે કેન વિજાનીયાત. હવે કોણ કોનાથી શેને જુએ. જ્યારે બધું આત્મા એવા અભૂત, ત્યારે જોનાર પણ આત્મા છે, દૃશ્ય પણ આત્મા છે, ત્યારે કોણ કયા વિષય, કોણ કયા સાધનથી કોને જોઈએ. જોનાર હું આત્મા, આ સાધન ચક્ષુ પણ આત્મા, જે જોવાની પણ આત્મા, સર્વ આત્મા એવા ભૂત, એ દૃષ્ટિમાં સર્વ આત્મા જ થઈ ગયો છે. હવે એના વિશે કોણ કોને કોનાથી જુએ. વિજ્ઞાતા અમારે કેન વિજાનીયાત. એ મૈત્રી જાણનાર છે, વિજ્ઞાતા, એને કેમ જાણી શકાય. કશાને જાણવા માટે એ પાસે અંતર ઉત્પન્ન જોઈએ, જ્ઞાતા અને જ્ઞેય વચ્ચે. પણ જ્ઞેયને જ જ્યાં જાણવાનું હોય ત્યારે કે જ્ઞાતા જ્ઞેય વચ્ચે ઉત્પન્ન ના થઈ શકે, તો એ જાણો કેવી રીતે. આગળ કહે છે છેલ્લા શબ્દથી 193 પાન પર યદ્યપિ અકર્તવ્ય પ્રધાનમ આત્માનમ હાનાય ઉપાદાનાય ચ ન ભવતિ ઇતિ તત્તમેવ એતત અભિગમ્યતે.
यद्यपि अकर्तव्य प्रधानम आत्मा आत्मानम आत्मज्ञानम हानाय उपादाय न भवति। यद्यपि अकर्तव्य प्रधानम आत्मा ये कर्तव्य प्रधान नहीं, अकर्तव्य प्रधानम आत्मज्ञानम आत्मज्ञान है एक कर्ता ने अधीन नहीं। ज्ञानम वस्तु ने अधीन होय, आत्मा ने अधीन होय, ये कर्ता ने अधीन ना होय। हानाय उपादाय व न भवति। ये तुम्हारे हाथ में न होय तो तुम्हें त्याग કરી શકો, ગ્રહણ કરી શકો, એ પણ ના થાય, કારણ કે એ વસ્તુ તંત્ર છે, પુરુષ તંત્ર નથી। આ બધું શું કર્મકાંડના વિષયમાં કહે છે। જે વસ્તુ કર્મ યોગ્ય છે હંમેશા હાન ઉપાદાન માટે તૈયાર ઉપલબ્ધ હોય, એ સાથે આપણો વ્યવહાર હાન ઉપાદાનનો છોડવાનો પકડવાનો હોય। એવું નથી, એ વસ્તુ સિદ્ધ કરવા માંગે છે। अलंकारो अयम अस्माकं यद ब्रह्मात्म भावगति यद ब्रह्मात्म भाव यद ब्रह्मात्म अवगतौ सत्यां सर्वकर्तव्यता हानि कृतकृत्यता च इति। अलंकार हो ये अयम अस्माकम, हमारा मानो अलंकार से। ये ब्रह्म आत्मभाव ब्रह्मात्मभावगतौ तस्यां सर्वकर्तव्यता हानि, कि ब्रह्मात्मता ने प्राप्त थी आत्मा ने ब्रह्म तरीके की आत्मा भी जाणવામાં આવ્યો, બાકી કરવાનું રહેતું નથી। એ અમારા વેદાંત કે અમારો અલંકાર છે। કર્મકાંડ બી થશે શું? તમે તમારી જાતને આત્મા જાણશો, બ્રહ્મરૂપે જાણશો, ભાઈ કર્મનું શું? તો એ લોકો ચિંતામાં કહે, કારણ કે એ તો પછી ઉપનિષદનો વેદનો ભાગ ના હોય જ્યાં કર્મનો આદેશ નથી। તો કે નહીં, વેદનો જ ભાગ છે અને કર્મનો આદેશ નથી, એવો ભાગ છે। अलंकारो यम अस्माकं यत् ब्रह्मात्मा अवगतो सत्याम, ब्रह्मना आत्मा अवगति એટલે જ્ઞાન થાય, સર કર્તવ્યતા હાનિ, તો બધી કર્તવ્યતા છે। હું બ્રહ્મ છું જ્ઞાન થાય એટલે કર્તવ્યતા મારે કરવું જોઈએ, એ પ્રકારનો ખ્યાલ મારા વિશે દૂર થઈ જાય। જે પ્રાપ્ત કરવાનું સર પ્રાપ્ત થઈ ગયું, એ કરવાનું રહેતું નથી। કૃતકૃત્યતા ભવતી, कि जे करवानो होते બધું કરી લીધું, એ પ્રકારે વૃત્તિ જન્મે છે, સંતોષ જન્મે છે બ્રહ્મજ્ઞાનમાંથી। आत्मज्ञानिनः कर्तव्य भावे मानमाह, आत्मज्ञानिનું કર્તવ્ય નથી એના બે પ્રમાણ કહે છે ભાષ્યમાં। તથા ચ શ્રુતિઃ આત્માनं ચેદ્વિજાनीयात् अयमस्मीति पुरुषः किमिच्छन् कस्य कामाय शरीरं संचरेत्। आत्मानं चेद्विजानीयात् अयमस्मीति पुरुषः। આ પ્રકારે જ્યારે આત્માને જાણવામાં આવે કે
અયમસ્મી પુરુષ, અયમ એટલે આ સ્વયં પ્રકાશ આત્મા છે, એ જ હું છું. આ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય ત્યારે કિમ ઈચ્છન કશે કામ કઈ ઈચ્છાથી પ્રેરને કોઈની કામનાથી શરીર અનુસંચરિત, શરીરની પાછળ મારે પણ જોઈને થયું, શરીર અનેક પ્રકારનું જ્વર થવાનું છે, અનુસંચરિત અને શરીર થયું છે એની પાસે હું બહુ દુઃખી થયું. પ્રશ્ન એટલા માટે નથી કે આત્મા શરીર સાથે કોઈ સંબંધિત નથી, શરીરનું દુઃખ આત્માનું દુઃખ નથી, એ પ્રકારનો વિવેક સ્પષ્ટ છે. કિંચન કશ્ય કામાય. હવે જ્યારે એની દૃષ્ટિમાં સર્વ આત્મા જ બની ગયું છે, તો શું ઈચ્છા, કોઈ ઈચ્છા રહેતી નથી. કશ્ય કામાય, કોઈ ઈચ્છા કરનારો રહેતો નથી. આત્માનમ ચેત વિધાનિયાત અયમસ્મી પુરુષ. આત્મા એ પ્રકાર જાણવામાં આવે કે હું આ પુરુષ છું. તો પછી કોઈ ઈચ્છા બાકી રહે નહીં. ઈચ્છાનું પ્રયોજન છે અધૂરપ પૂરી કરવી. હું જ બ્રહ્મ છું ત્યારે હું પૂર્ણ છું, માટે હું બ્રહ્મ છે જ્ઞાનમાં કોઈ અપૂર્ણતા ન રહે, તો ઈચ્છાનું કોઈ કારણ ન રહે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. એ ભારત અજાણ્યા મનુષ્ય બુદ્ધિમાન થાય છે, કૃતકૃત્ય થાય છે. તસ્માદ ન પ્રતિપત્તિ વિધિ વિષયતયા બ્રહ્મણ સમર્પણમ. પ્રતિપત્તિ એટલે ઉપાસના. પ્રતિપત્તિ વિધિ, ઉપાસના એક માનસ કર્મ છે. અને એમાં વિધિ કરવામાં આવે કે આ પ્રકારે તમે ધ્યાન કરો. તો આત્મા એવો ધ્યાનનો વિષય છે. આ રીતે પુરવાર કરવામાં આવે તથા ન પ્રતિપત્તિ વિષય પ્રતિપત્તિ વિધિ વિષયતયા બ્રહ્મણ સમર્પણ. મને પ્રતિપત્તિ ઉપાસના વિષય તરીકે બ્રહ્મનું અહીંયા નિરૂપણ નથી, હોય પણ ના શકે. બ્રહ્મ જ્ઞાનનો જ વિષય છે, કોઈ રીતે કર્મ સાથે સંબંધિત નથી. કોઈ રીતે હાનમ ઉપાદાનમ ત્યાગ કરવું, ગ્રહણ કરવું કે બીજી કોઈ રીતે કર્મ કરવું મળે આત્મ ઉપલબ્ધ નથી. પ્રભાકર મત, વૃત્તિકાર મતની ચર્ચા કરી. પ્રભાકર મતની ચર્ચા કરે છે. યદ્યપિ કેચિત આહુઃ પ્રવૃત્તિ વિધિ તચ્છેષ વિતેગેણ કેવલ વસ્તુવાદી ભેદભાવો નાસ્તી. મીમાંસકોની ભિન્ન ભિન્ન બધા સંપ્રદાય સ્કૂલ છે, એ લોકોના આ પ્રકારના સિદ્ધાંતો છે. પ્રવૃત્તિ નિવૃત્તિ તશેષ વ્યથેકેણ કેવલ વસ્તુવાદી ભેદભાવો નાસ્તી. પ્રવૃત્તિ વિધિ, નિવૃત્તિ વિધિ અને એનું શેષ એના અંગ, એ સિવાય માત્ર વસ્તુનું જ પ્રતિપાદન કરનારા કોઈ વેદ વાક્યો નથી. મીમાંસકોનો આ પ્રકારનો અભિપ્રાય છે
કે વેદ વાક્ય હંમેશા તમને કર્મ જોડે. અને તેથી માત્ર કોઈ પ્રવૃત્તિ નિવૃત્તિ કૈવલ્ય પ્રવૃત્તિ નિવૃત્ત શેષ વ્યતિરેકેણ કેવલ વસ્તુવાળી પ્રવૃત્તિ નિવૃત્તિ કે અંગરૂપ જે છે કોઈ વાક્યને એ રીતે તમે ઘટાવી શકો કે કોઈ પ્રવૃત્તિ માટે નિવૃત્તિ માટે કે એની સાથે કંઈક સંબંધ સાથે કેવલ વસ્તુવાદી ભેદભાગ નાસ્તિ. કોઈક રીતે પ્રવૃત્તિનું નિર્દેશ ન કરનારો માત્ર વસ્તુને ભરેલો એવો વેદભાગ છે જ નહીં. ટૂંકમાં વેદનું મુખ્ય કર્તવ્ય છે આમના વસ્તુ એટલે આમના વેદ છે એ ક્રિયા પર હોવાને કારણે હંમેશા સીધી કાળે રીતે બધા જ વાક્યો અમે ક્રિયા તરફ નજર દોરે, ક્રિયા તરફ લઈ જાય. કેવલ વસ્તુભાગી વાળી વેદભાગો નાસ્તી. તે સિવાય માત્ર વસ્તુનું નિરૂપણ કરનાર કોઈ વેદભાગ નથી. આ બધું કહે મીમાંસકોએ સિદ્ધાંત તારવ્યો છે કે વેદનું એક જ પ્રયોજન છે કે તમને ક્રિયામાં પ્રયુક્ત કરવા. એ સિવાય બીજું કોઈ વેદનું પ્રયોજન નથી. તેથી તો ભાષ્યકાર ઉત્તર આપે છે ઇતિ તન્ન ઔપનિષદસ્ય પુરુષસ્ય અનન્યશેષત્વાत्. તો કે ના તમારો આ જે નિર્ણય છે બરાબર નથી. ઔપનિષદસ્ય પુરુષસ્ય ઔપનિષદ પુરુષ એટલે ઉપનિષદ એક ગમ્ય પુરુષ કે આત્મા જે માત્ર ઉપનિષદ ગમ્ય છે. અનન્ય શેષત્વાत् એ કોઈને શેષ નથી એટલે કોઈનો અંશ નથી. यद्यपि केचित् आहुः प्रवृत्ति विधि तत्शेष व्यतिरेकेण केवल वस्तुवादी वेदभागो नास्ति. એટલે આ પ્રભાકર મતે છે કે પ્રવૃત્તિ નિવૃત્તિ અને એને તે તત્શેષ એટલે એના સાધન રૂપ હોય એના અંગ રૂપ હોય. એ વેદની અંદર માત્ર આટલી જ વસ્તુ હોય પ્રવૃત્તિ નિવૃત્તિ કે એને કોઈ તો ઉપયોગી થનારા શેષ. એ સિવાય કેવલ વસ્તુવાદી માત્ર વસ્તુવાદી જ હોય એમાં પ્રવૃત્તિ હોય નિવૃત્તિ ના હોય પ્રવૃત્તિ ના હોય વેદભાગો નાસ્તી. એટલે વેદનો કોઈ ભાગ જ નથી જે માત્ર તત્વને ભરેલો હોય જે માત્ર પ્રવૃત્તિ નિવૃત્તિ રહિત હોય એવું ના હોઈ શકે. तत्र औपनिषदस्य पुरुषस्य अनन्यशेषत्वात्
તન્ન છે, તત્ર નથી, તન્ન એટલે કે ભાઈ પ્રવૃત્તિ વિધિ તચ્છાયા વ્યતિરેકેણ કેવલ વસ્તુવાદી વેદ ભાગો નાસ્તિ. કોઈ તો વિધિ હોય કે સીધી કે આ કરતી તે વિધિ સાથે સંબંધિત ના હોય, એવો માત્ર કેવલ વસ્તુવાદી માત્ર વસ્તુનું પ્રતિપાદન કરનાર હોય વેદ ભાગ છે નહીં. ટૂંકમાં સમગ્ર વેદમાં ક્યાં તો સીધે સીધી ક્રિયાનો આદેશ હોય કે પછી વસ્તુ ક્રિયામાં કઈ ઉપયોગી હોય અને એ તેનો આદેશ થયેલો હોય, પરંતુ જેનો ક્રિયાથી સંબંધ નથી એવો વેદનો કોઈ ભાગ જ નથી. તન્ન અવભયસ્ય પુરુષસ્ય અનન્યશેષત્વાत्. કે ના ભાઈ આમાં એક અપવાદ છે તમે કહો છો એમાં કે ઉપનિષદ પુરુષ જે છે, ઉપનિષદ એક ગમ્ય પુરુષ જે છે એ અનન્ય શેષત્વાत् એ કશાને શેષ નથી. यह असौ उपनिषत्स्वेव अधिगतः पुरुषः असंसारी ब्रह्म उत्पात्यादि चतुर्विध वेद विषय विलक्षणः सब प्रकरणस्थः अनन्यशेषः नासौ नास्ति नाधिगम्यते इति वा शक्तं वदितुम्. योऽसौ उपनिषत्सु एक अधिगम्य है. उपनिषद एवं अधिगम्य है कि मात्र उपनिषद जानी शकाय छे एवं आत्मा. पुरुष असंसारी ब्रह्म यदि आत्मा तो पुरुष छे जे उपनिषद मात्र जानी शकाय ये ब्रह्म छे. उत्पत्त्यादि चतुर्विध द्रव्य अवक्षण चतुर्विध क्रिया आप्यम विकार्यम संस्कार्यम उत्पाद्यम उत्पत्त्यादि चतुर्विध उत्पत्ति द्रव्य विलक्षण. ब्रह्म कोई रीते आ चारमा एनो समावेश थतो नहीं, माटे आ बधा कोई पण द्रव्य चारमा समावेश थाय छे, एना करता ब्रह्म विलक्षण छे. स्वप्रकरणस्थः अनन्यशेषः नासौ नास्त्यैव अधिगम्यते इति वा शक्यं वदितुम्. स एष नेति नेति आत्मा इति
आत्मशब्दात् आत्मनस्य प्रत्याख्यातुम् अशक्यत्वात्। ભાષ્યકાર સિદ્ધ કરે છે કે બ્રહ્મ એ જૈનો વિષય છે ઉપનિષદનો, અને એના જ જ્ઞાન માટેનો આ ઉપનિષદનું પ્રયોજન છે. પેલા કહે છે કે કર્મકાંડ જ છે ઉપનિષદ, તો માત્ર એનો અનુવાદ છે, અને ઉપનિષદ છે એ અર્થવાદ છે, પ્રશંસા માટે છે. એટલે ઉપનિષદનો કોઈ સ્વતંત્ર ઉપયોગ નથી. વેદાંત કે ઉપનિષદ એ સ્વતંત્ર છે, એ બીજું પ્રકરણ છે, એનો અનુબંધ છે પણ જુદો છે. યોસો ઉપાધિ ઉપનિષદ તો એને અધિગત પુરુષ સંસારી, ઉપનિષદ સ્વયં અધિગત, ઉપનિષદમાં માત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવું પુરુષ અસંસારી બ્રહ્મ ઉત્પત્ત્યાદિ ચતુર્વિધ દ્રવ્ય વિલક્ષણ, એટલે કે ઉપનિષદમાંથી જેનું જ્ઞાન થાય છે એવા પુરુષ કે બ્રહ્મ છે ઉત્પન્ન ના કરી શકાય, કે પછી એને પામી ના શકાય, રોપી ના શકાય. આ કોઈ પણ ક્રિયા એના માટે સંભવિત નથી. પ્રાપ્ત ન કરી શકાય કે મારું આ સ્વરૂપ જ છે, દૂર ના કહી શકાય વળી મારું સ્વરૂપ છે, ઉત્પન્ન ના કરે હું ઉત્પન્ન થયેલો છું વગેરે. તેથી બ્રહ્મ ઉત્પાદ્યાદિ ચતુર્વિધ દ્રવ્ય લક્ષણ, એટલે બ્રહ્મ એવું તત્વ છે જે ઉત્પન્ન થાય, ઉત્પાદ્યમ પ્રાપ્યમ આપ્યમ સંસ્કાર્યમ આ ચાર કરતા વિલક્ષણ છે. સ્વપ્રકરણસ્થ અનન્ય શેષ, પોતાના પ્રકરણમાં વ્યવસ્થિત રહેલો છે. અનન્ય શેષ એટલે કોઈ અન્યનો શેષ નથી. નાસૌ નાસ્તિ વા અધિગમ્યતે ઇતિ વા શક્યમ વદિતમ. આત્મા એમ કહેવાવું કે ભાઈ નાસૌ નાસ્તિ આ નથી, નાસૌ નાસ્તિ વા અધિગમ્યતે છે નહીં કે નથી એ પ્રકારે જાણી શકાય છે. વા શક્યમ વદિતમ એવું બ્રહ્મ માટે કહી શકાય એમ નથી. સહેશ નેતિ નેતિ આત્મા ઇતિ આત્મશબ્દાત, નેતિ નેતિ આત્મા એના વડે આત્મામાં નથી નથી એમ ના કહી શકાય. આત્મશ્ચ પ્રત્યાખ્યાતમ અશક્યત્વાદ, ત્યાં આગળ તત્વને આત્મ તરીકે નિરૂપણ કરવામાં આવ્યું, અને આત્માને આપણે કોઈ રીતે નિષેધ ન કરી શકીએ, નિષેધ કરનાર જ આત્મા છે. એવ નિરાકરતા તસ્યવ આત્મત્વ પ્રસંગાત. જેને નિરાકરણ કરવાનું છે એ આત્માથી નિરાકરણ કોનું કરે એ પ્રશ્ન થાય. અને તેથી કોઈ રીતે આત્માનું પ્રત્યાખ્યાત અશક્યત્વાદ, આત્માને કોઈ રીતે નથી પ્રત્યાખ્યાત, એનું અસ્તિત્વ ન સ્વીકારવું એ કોઈ સંભવિત નથી. આપણે અહીંયા જ વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करं शङ्कराचार्यं भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति शान्ति शान्ति श्री गुरुभ्यो